બનાસકાંઠા જિલ્લામાં ચાલતા ખાનગી દૂધ કેન્દ્રો તાત્કાલિક અસરથી બંધ કરવા લેખિત પત્ર જાહેર કરાયો છે। પશુપાલકોના શોષણ તેમજ ગેરરીતિ દૂર કરવા માટે પ્રયાસ હાથ ધરાયા છે। બનાસકાંઠા જિલ્લામાં નોંધાયેલ મંડળીઓ સિવાય કેટલીક ખાનગી મંડળીઓ પણ ચાલતી હોય છે, જેમાં કેટલીક વખત દૂધ પશુપાલકોનું શોષણ તેમજ ગેરરીતિના બનાવો સામે આવતા હોય છે, જેના પગલે બનાસકાંઠા સહકારી મંડળી રજિસ્ટ્રારે પરિપત્ર જાહેર કર્યો છે અને જણાવ્યું હતું કે જિલ્લામાં ચાલતા તમામ ખાનગી દૂધ કેન્દ્રો પર પૂરું પાડે છે તે તાત્કાલિક અસરથી બંધ કરવાના આદેશ કરવામાં આવે છે। જે ગામના નોંધાયેલ મંડળી છે તે સૂચિત મંડળી ચલાવવામાં આવે તેવી સૂચિત મંડળીઓ બંધ કરવામાં આવે, તેમજ જિલ્લામાં આવેલ ગ્રામ પંચાયતો દૂધ મંડળીથી વંચિત છે ત્યાં દૂધ મંડળીઓ ચાલુ કરવામાં આવે, તેમજ કામગીરીમાં પશુપાલકોને કોઈ તકલીફ ન પડે તે માટે જે તે ગામની નોંધાયેલ દૂધ મંડળી મારફતે દૂધ સ્વીકારવામાં આવે, તેમજ ખાનગી દૂધ કેન્દ્રો પર શોષણ ન થાય તે માટે નોંધાયેલ દૂધ મંડળી મારફતે દૂધ સ્વીકારવા વ્યવસ્થા કરવામાં આવે તેવા આદેશ કરાયા છે। કેન્દ્ર સહકારના અને સહકારથી સમૃદ્ધિ વિઝનને સાકાર કરવા માટે અને સહકારી માળખાને મજબૂત બનાવવા માટે આ મળેલા આદેશ મુજબ કાર્યક્ષેત્રમાં ચાલતા ખાનગી દૂધ કેન્દ્રો બંધ કરી ગામમાં સહકારી દૂધ મંડળીઓને નોંધાયેલ છે તે મંડળી મારફતે